જ્ઞાનીબેન ઠાકોર તો 100% દાવો છે કે મુખ્યમંત્રી બનશે અને જિગ્નેશભાઈ ગૃહ મંત્રી બનશે એ પણ દાવો છે મારો અને બે સ્પષ્ટ ચોખ્ખા નેતા છે એ પણ મારો દાવો છે અને હું કેસરભાઈ ચૌધરી બોલું છું। કોંગ્રેસના સમર્થક મળ્યા છે, કેવો છે ચૂંટણીનો માહોલ? ચૂંટણીનો માહોલ એકદમ સરસ છે અને ગોળા સીટ ઉપર ઢેલાણા ગામના વતની દોલાજી ચૂંટણી લડી રહ્યા છે। દોલાજી મારા મિત્ર છે। દોલાજી વન વે કોંગ્રેસનો બહુ સ્પષ્ટ અને ચોખ્ખો પ્રચાર છે અને સમર્થકો કોંગ્રેસના બહુ છે અને કોંગ્રેસમાં દોલાજી જે ગોળાની તાલુકાની સીટ ઉપર લડી રહ્યા છે, ભગવતીબેન જિલ્લામાં લડી રહ્યા છે। મારો દાવો છે કે સ્પષ્ટ બહુમતીથી જીતે છે, કોંગ્રેસ જિંદાબાદ એવું હું નારા લગાવું છું અને મારા મિત્ર છે દોલાજી, ક્લાસમેટ છે ભગવતીબેન અને સતીશભાઈ એમના સન જે સતીશભાઈ એ મારા ભાઈબંધ છે અને હું આજે કોંગ્રેસના પ્રચારમાં મેદાનમાં છું અને મારો દાવો છે કે જિગ્નેશભાઈ મેવાણી સાહેબને હું એક સારા પ્રતિષ્ઠિત નેતા તરીકે માનું છું અને એક સારા વક્તા છે અને સારા નેતા છે। આવનારી વિધાનસભામાં ગૃહમંત્રી બનશે એવો મારો દાવો છે જિગ્નેશભાઈ મેવાણી। પણ તમે અગાઉ તો કે આપણે જ્ઞાનીબેન ઠાકોર વિશે પણ બોલ્યા હતા, જ્ઞાનીબેન ઠાકોર કે મુખ્યમંત્રી બનશે? જ્ઞાનીબેન ઠાકોર તો 100% દાવો છે કે મુખ્યમંત્રી બનશે અને જિગ્નેશભાઈ ગૃહ મંત્રી બનશે એ પણ દાવો છે મારો અને બે સ્પષ્ટ ચોખ્ખા નેતા છે એ પણ મારો દાવો છે અને હું કેસરભાઈ ચૌધરી બોલું છું અને હાલે પ્રચારમાં જ છું અને મેદાનમાં જ છું। રેડી। બનાસકાંઠામાં કેવું વાતાવરણ છે કોંગ્રેસનું? બનાસકાંઠામાં કોંગ્રેસમાં સ્પષ્ટ પ્રચાર થઈ રહ્યો છે, બધા લોકો અમારી સાથે છે। હવે લોકો કંટાળી ગયા છે કે પરિવર્તનની જરૂર છે અને પરિવર્તન લાવીશું અમે અને લોકોને ઘર ઘર સુધી એમની મદદ કરીશું। કોઈને કોઈ દિક્કત હોય તો એમને વાચા આપીશું, એમના પ્રશ્નોનો જવાબ આપીશું એવો કેસરભાઈનો દાવો છે। તો વાત કરવી છે ખાસ કરીને ભાજપના ઉમેદવારો છે તે પણ મેદાનમાં છે અને કોંગ્રેસના છે તે પણ મેદાનમાં છે। તો આમ વાત કરીએ તો આ એક આમને સામને વાત કરીએ તો આમને સામને ટક્કર જોવા મળી રહી છે। હવે કોંગ્રેસની ટક્કર અમે ટક્કર નથી, અમારાથી મેદની છે। અમારી મેદની અમે માલણમાં કાલ ગામ માલણમાં જિગ્નેશભાઈ મેવાણી સાહેબ પણ હતા, અમે હતા, એમની મેદની જુઓ ને તમે અને ભાજપવાળા મેદની નથી હોતી, એમને 4-5 માણસો ફરતા હોય છે। એ તો કોઈ માહોલ છે, માહોલ તો અમારો કોંગ્રેસનો જ છે અને 100% બધા સમાજ ભેગા મળી અને કોંગ્રેસને સમર્થન કરી રહ્યા છે અને અમને આવકારી રહ્યા છે અને અમે ખુશી અનુભવી રહ્યા છીએ।